એકદમ હવા ઉજાસ વાળું જબરજસ્ત મકાન છે. ચોકણ મકાન રાખ્યું? અલે હજી રાખ્યું નહીં. જો શેઠ આખો 4 BHK આ બંગલો તમને બતાવી દીધો. આખા એરિયાની અંદર ઓનાથી સસ્તું મકાન તમને ચોય મળે નહીં. આખું મકાન તૈયાર થઈ ગયું હ. ખાલી હવે આ ટાઇલ્સો લગાવવાની હ. 15-20 દિવસમાં ટાઇલ્સો લાગી જશે. તમને પેમેન્ટ પૂરું કરો અને પોઝિશન તમને મળી જાય અને કોઈ વધારે કિંમત નહીં. માત્ર 70 લાખ રૂપિયાનું આ ઘર છે. 70 લાખ રૂપિયા? અરે કોઈના કેવા આખા એરિયામાં સૌથી સસ્તું આ. અને જો તમારે દલાલીનું ટેન્શન લેવાનું નહીં. બાકી બધા દલાલો 2-3% લેતા હોય. આપણે કોઈ પૈસાનો એટલો મોહ છે નહીં. મને ખાલી તમે 1% દલાલી આલશો ને તો ઘણું હોય યાર. ભગવાને આલ્યું બરાબર ને? ફાઇનલ કરી દેવું હોય, ટોકન આલ દેવું હોય. અલે એમ થોડું ફાઇનલ કરી દેવાય યાર, થોડો વિચારવાનો તો સમય આપો મને. હા સારું, વિચારો શાંતિથી. આમ હું બેઠો. શું બેઠો? એમ થોડો વિચાર આવે, સમય લાગે હજી વિચારવામાં. હા તો કોઈ ના, શાંતિથી વિચારો. હું બે છું, મારે ચોય જવાનું નહીં, બીજું કોઈ કોમ નહીં. આ શાંતિથી બે સમય લ્યો તમે તાર વિચારવાનો. આલ દઈએ ટોકન. અલ્યા ભાઈ એમને ડાયરેક્ટ ના ટોકન આલ દેવાય. મારે હે ને બૈરાન પૂછવું પડે યાર. આવડી મોટી વસ્તુ લેતા પેલા બૈરાન તો પૂછવું પડે. એને રહેવાનું હોય યાર ઘરમાં. હા ના, એ વાત સાચી છે યાર. બૈરા તો પૂછવા મારે જ યાર બધું પૂછવું પડે કે ભાઈ હું મકાન બતાવજો ને આટલી દલાલી આવીને પૈસાનું શું કહેશું. હા એટલે હું બૈરાન પૂછીને કોઈ તમને. હા એ બરાબર. હા લેહેડો તાર ભાભીને પૂછી લે. હેડજો. શું હેડો? પૂછવા નહીં? એ તો હું પૂછી લો ને. પણ પૂછ્યો તમે? કઈ પૂછ્યો? અરે હું જઈને તરત પૂછી લો એને પછી તને જણાવો એ તો ફોન કરીને. અરે ફોન યાર, હું શેઠ વ્યસ્ત હોય, બીજા કોઈને મકાન બતાવતો હોય ને, અને તમે પાછું એ પૂછવામાં તમે અચકો ને કદાચ એ તૈયાર ના થાય ને તમારે લેવું હો અને ભાભી ના પાડે અટો, એના કરતા હું હંગાત આવું હાથે આપણે બાજુ ઊભો રહું તો ભાભી ફટ દઈને તૈયાર થઈ જાય. લે હેડજો, હેડો યાર. તમે પૂછી લે રૂબરૂ હું એમાં યાર. તમે હેડો. કોણ આ ભાઈ તમે? હું દીપો દલાલ. દલાલી કરું મકાનોની. આ હોન તો તમે ઓળખતા જ હશો, તમારા ઘરવાળા. ઈવન તો ઓળખું જ છું ને. હા ભાભી, ઓવાને હ ને એક નંબરનું મકાન રાખ્યું. ખાલી 70 લાખ રૂપિયાનું હ. એકદમ હવા ઉજાસ વાળું જબરજસ્ત મકાન છે. ચોકણ મકાન રાખ્યું? અલે હજી રાખ્યું નહીં. હજી તો ખાલી થઈ જોવા જતો તો એમાં મને પકડી લીધો. જોવા એટલે ભાભી પણ સારું કર્યું. ખાલી જોવા આયા હતા પણ ગમી ગયું. અને એક નંબર મકાન હ. પણ આ તો ભાઈ કે ભાઈ તાર ભાભીને પૂછવું પડે તો શું મકાન મસ્ત મકાનો રાખી લેવું? હું તો શું કહું, જોવા અરે આયા હતા. આ જે કોઈ ખરું. લ્યો બોલો. હવે તમે કેમ કી તો મતલબમાં રજા આલી દીધી તો લેહડો તને શેઠ હવે ટોકન આલી દઈશું. અલ્યા શું ટોકન આલ દેશું? વિચારવું પડે હજી મારે. વિચારું કશો વાંધો નહીં. શાંતિથી વિચારો. ભાભી ચા બા મિલો હેડો. તારજો હું બેહું અને ચા પી લઉં. તારજો વિચારી ગયો તમે. અલ્યા શું ચા પી લો? અલ્યા તું સમજતો નહીં યાર. અમે હે ને 2 ભાઈઓ છીએ. મારા મોટા ભાઈએ અને હજી હે ને મજિયારું જુવારું નહીં કર્યું. હા તે મારા હે ને મોટા ભાઈને પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવાય ના. એટલે યુવાન પૂછવું પડે. એ વાત સાચી હો. કશો વાંધો નહીં. લગાવો તમારા મોટા ભાઈ ફોન. હેડજો આપણે યુવાન પૂછી લઈએ. અલે શું ફોન લગાવો? એરે દુકાનમાં બહુ બીજી રહી. ફોન ઉપાડવાનો ટાઈમ નહીં હોતો યુવાના ભાઈ. ઓહો એવું હા? ઓહ આ તો કોઈ વાંધો નહીં. હેડજો તમારા મોટા ભાઈ દુકાને જતા એ ડાયરેક્ટ એ પૂછી લે. તમે લે હેડો. અલે પણ એ તો હું પૂછી લો. અરે તમે કઈ પૂછશો કઈ કરશો યાર. એના કરતા રૂબરૂમાં મારા જોડે ફૂલ ટાઈમ. સીધા જઈએ મોટા ભાઈ જોડે અને યુવાન પૂછી લઈએ અને ટોકન આલી દઈએ યાર. હેડો ફટાફટ. આવો મોકો ના મળે. હા મોટા ભાઈ. આ કરશન. આ આયો. કોણ આવ્યો? આ દલાલ. સનો દલાલ? અલ્યા એક જગ્યાએ મોટા ભાઈ ઘર જોવા પહેરી ગયો તો તે ઈથી આર્યો દલાલ આવ્યો. એટલે દલાલી કરું હું મોટા ભાઈ. તમારા ભાઈને એક સરસ મજાનું મકાન બતાવ્યું. એકદમ સસ્તામાં સસ્તું મકાન, સારું મોટું મકાન હ. શેઠને ગમ્યું પણ કે મારા મોટા ભાઈને પૂછીને કે લઉં. હું કીધું બરાબર પૂછો તો શું મકાન લેવડાવી દઉં? મને શું હતો ભાઈ, લઈ શકતો હોય ભરી શકતો હોય પૈસા તો શું લેતો. લ્યો ભાઈ, તાર ભાઈએ રજા આલી દીધી શેઠ. લે હેડજો ટોકન આલી દઈએ. લે હેડો. અરે શું હાલ દીએ? વિચારવું પડે યાર થોડું. હા તો વિચારો. હેડો તાર. હું આ બેઠો શાંતિથી. તો બેહી ગયો. હા બેહી ગયો. નહીં છોડતો. અરે છોડવાનું એવું નહીં યાર. શું નામ તમારું મોટા ભાઈ? સુનિલભાઈ. સુનિલભાઈ ઓમાં છે એવું. હવે મકાન સારું હ, ખોટું મકાન જતું રે એના કરતા હું કીધું તમારા ભાઈને ફાયદો કરાવી દઉં યાર. હા એ બધી વાત સાચી તમારી ફાયદાની. પણ અમે હું ખબર 2 ભાઈઓ તો એકબીજા પૂછીએ જ છીએ. પણ કોઈ બી લેવું હોય ને તો અમે અમારા બાપાને પૂછ્યા વગર નહીં લેતા. સાચી વાત. એવું બાપાને પૂછવું ઓહો. લે હેડજો તમારા બાપાને પૂછી લે. હેડો. શું હેડજો? મારા બાપુ ગોમ રોય ગોમ રોય તો લગાવો ફોન. હેડજો પૂછી લે હાલત ફોનમાં. એટલે પણ ફોન નહીં રાખતા મારા બાપુ. ફોન નહીં રાખતા? ના.
તો હેડો તો રૂબરૂ તમારા બાપા જોડે જઈએ, હાલ રજા લઈ લઈએ હેડો. એટલે શું રૂબરૂ જઈએ? 400 કિલોમીટર દૂર છે મારા બાપો. 400 કિલોમીટર દૂર છે? ઓહો. હા ગોમડે કોઈ વાતો નહીં, 400 હોય 4000 હોય એમાં શું થઈ ગયું, ગોમ જઈએ હેડો. એટલે વિચારવા જ દે પણ થોડું. હા તો વિચારો કે હોય બે હું શાંતિથી. એટલે પણ હા બાપાને પૂછી જ લે, હોય વિચારો ને. એટલે આવું મકાન હાથમાં જતું રહ્યા તમારા, પછી અફસોસ તમને થશે અને ખોટું ખોટું મનાય થશે કે યાર હારું શેઠના મકાન જતું હોય. લેજો તમારા બાપાને ગોમમાં પૂછો, હેડો શેઠ હેડો હેડો. આવજો મોટા ભાઈ, હેડો હેડો. એ પગે લાગુ બાપા. હા કઈ આવે બેટા શેરથી? આજ હવારે જ લઈને આવ્યો આર્યો. આ કોણ છે? આ દલાલ છે. એ પગે લાગુ દાદા. દલાલ શું, મકાનોની દલાલી કરું. તમારા છોકરાએ શહેરમાં 70 લાખ રૂપિયા વાળું મકાન રાખ્યું. અલ્યા પણ ધીમે બોલ, મને બધું સંભળાય છે. સંભળાય? ઓવા મને એમ કે તમારે હવે ઉંમર થઈ હે તે કોણ પટી ગયા છે એટલે જોરથી બોલતો હતો. અલ્યા મારા કોને કમ્પ્લીટ છે અને શરીરનો બધો અંગે બરાબર છે. શું વાત કરો, શરીરનો બધો અંગે કમ્પ્લીટ હે? હા બધું ટકોરા જેવું છે. તમારા બાપો તો ઘેર મજા કરતા લાગે. ઓવા. હારું હેડો તો શું પછી તમારા છોકરાને મકાન ફાઇનલ રખાઈ દેવું હે? ચિયું મકાન? શહેરમાં મકાન જોયું હે તે કે બાપાને પૂછવું પડે. હું કીધું બરાબર હે. તો રાખી લે. હા તે એને રાખવું અને એને ભરવું એવો મારો ચો ના છે. લ્યો તાણ લ્યો શેઠ, તમારે તો બાપાએ રજા હાલ દીધી તો શું કહો હવે હાલ દઈશું ટોકન જઈને? એટલે એમ ના દેવાય, મારે હજી વિચારવું પડે. હારું વિચારો હેડો ભાઈ, શાંતિથી વિચારો. હું બેહું તમારા બાપા જોડે હો, વાતો કરું સોનો મોનો. શું કેવું? હા દાદા શું કહો છે, ટોકન આલી દેવું હો? અલે હજી વિચારવા દે. હા દોડતા દોડતા વિચારો, હું પાછળ જ આવું. અલે આ તો જીવ લે છે.